સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। તો આજે આપણે આવેલા છીએ આઈસી તરસિંગડા વાળા ખોડિયારમાંના દર્શન કરવા। ચાલો અંદર જઈને તમને દર્શન કરાવું, કઈ રીતનું મંદિર છે, નાથી કેવું લોકેશન છે, અંદર જઈને તમને દેખાડું। તો ફ્રેન્ડ જોઈ શકો છો આ ગેટ છે, તો ચાલો જઈએ અંદર। તો ફ્રેન્ડ પગથિયા ચડવી છે, થોડુંક મંદિર ઉપર છે। કેમ પંકજભાઈ લોકે હું ગયો લોકેશન પણ મસ્ત છે કા પંકજભાઈ? જો તમે મારી પાછળ શું કહે છે પંકજભાઈ, કેવું લોકેશન લાગ્યું? લોકેશન માં કઈ ઘટે જ નહીં। ચાલો ફ્રેન્ડ ઉપર જઈ તો ઓલા પણ મંદિર છે। ભાઈ પગથિયા ગણેશ જો। 309 તો ફ્રેન્ડ જોઈ શકો છો તમે પંકજભાઈ પગથિયા ગણે છે અને 351 પગથિયા થયા છે ઠેઠ નીચેથી ઠેઠ મંદિર સુધીના। તો ફ્રેન્ડ આપણે ઉપર પહોંચી ગયા છીએ, તો ચાલો તમને દર્શન કરાવું પહેલા, પછી તમને બધા લોકેશન દેખાડવા એના। તો ફ્રેન્ડ આ મોટો જબર પાણો છે, એની હેઠે ખોડિયારમાંનું આ મંદિર છે, જુઓ તમે। ફ્રેન્ડ જુઓ તમે આ મોટો જબર પાણો છે, એની નીચે આ ગુફા છે, તમે જુઓ આ ગુફા છે। તો ફ્રેન્ડ આ જુઓ તમે મંદિરની પડખેમાં એક કૂવો છે। તો ફ્રેન્ડ આપણે એક દાદા ગરાઈનો ઇતિહાસ થોડોક જાણી લઈએ, ચાલો। ઠાકોર છું અને હું વડગામથી કામચિત્રોડા વડગામ તાલુકો રહું છું, વાલસણા। પછી હું અહીંયા નોકરી પર આવ્યો છું, પણ હવે અમે ફરતા ફરતા બધા માતાજી દર્શન કરતા કરતા એક હોટલ પર નોકરી કરું, ફરસાણ મીઠાઈનો કારીગર છું, નાસ્તા હું એટલે બધા કે અમુક માતાજી સારું છે, અમારે માતાજી કહે અમે આ ખોડિયાલ માતાજી દર્શન કરવા જઈએ દર રવિવારે। એનો થોડોક ઇતિહાસ અમને જણાવો। હા કે ભાઈ માતાજી ઋષિમાં આવતો હતો અને ત્યાં આવતા હતા એ વખત રસ્તો કાચો હતો, પગથિયા ને એવું નતું। હા પછી માતાજી આવતો માતાજી ઋષિમાં થાકી ગયો અને પછી માતાજીને એમ ચમત્કાર કીધો કે તમે માતાજી હાથો હોય તો તમે મને દર્શન કરવા આવો ઉપરથી। અને એને માતાજી દર્શન કરવા માટે અહીંથી એક પથ્થર નીચે માતાજીનો પથ્થર ટેકેલો છે, ત્યાં અમે બનાવેલું છે। એ બધી મોનતાઈ માતાજીએ ઋષિમાં એ કરી અને એનો પ્રભાવ માતાજીનો પ્રભાવ થયો, એનાથી આ બધી મોટી લીલા લહેર થઈ માતાજી। જે ભક્તિ કરતો હોય એની પણ માતાજી ઉગાડશે એવી મારી પ્રાર્થના છે। જય માતાજી, જય ખોડિયાલમાં, આપનો મોટો મોટો આભાર। તો ફ્રેન્ડ દાદાએ આપણને ઘણો ઇતિહાસ જણાવી દીધો છે એનો, તો તમને બધા લોકેશન દેખાડી દઉં।
તો આપણે પાણાની ઉપર જવાનું છે તો જઈએ ચાલો હાલો પંકજભાઈ આગળ હાલો. તો ફ્રેન્ડ ઉપર જઈએ છીએ. રસ્તો તમને દેખાડો અહીંથી લોકેશન પણ બહુ મસ્ત છે. તમે કવડા પાણા છે અહીંયા. પંકજભાઈ ઊભા છે. લોકેશન જોવો તમે અહીંથી. તો અહીંથી આપણે ઉપર જવાનું છે. ચાલીને. ઉપર ચાલી હાલી નતા ને ભાઈ. હારા ઉગાડા પૈકી જાય છે પંકજભાઈ. સપલા લેતા નતા. કોક બધા સપના ફરી ન હોય આપણે પાણા કૂટે તારા. મંદિર હોપટ સપના ફરીને કોઈ આવે આમ ક્યાં રસ્તો નહીં હોય. ઓલી ગાડી ના પડી ખબર હા છે ગાડી ક્યાંથી લાવ્યા છે ખબર. ક્યાંથી જવાના છે ફ્રેન્ડ? અહીંથી કેડી છે. પંકજભાઈ જોવો તમે. બોર છે હોય તો ખાતા જઈશું બોર. રાવ નહીં દેતા હોય છે ભાઈ કાંટા ન વાગે. ફ્રેન્ડ કેવું મસ્ત લોકેશન છે એનું. મસ્ત લોકેશન. તો કેવાક મીઠા બોર લાગે છે. બોર તો મીઠા જ લાગે ને તો અહીંયા પણ આપણને બોર મળી ગયા ને. લાકડી ગયા ના બોર હતા. પેલા કહેતા ને ભૂત ને પીપળા મળી જ રહે. હું ગયો ભૂત ને પીપળા મળી જ રહે એમ ને તારે. ભૂત ને પીપળા મળી જાય. બોર પડી ગયા. તમે એન પા બોર ખાવ એન પા ખાવ. બોર ક્યાંથી આંબે છે. પંકજભાઈ કાંટા ના વાગતા પગમાં સપ્લાય ને પહેરે ને. કાંટા તો જોવો તમે ફ્રેન્ડ. અહીંયા કાંટા તો જો. મર્દ કો કભી દર્દ નહીં હોત જો ફ્રેન્ડ તમે કેવું લોકેશન. જો ફ્રેન્ડ કેટલા બોર છે આ બોડીમાં. એકદમ લાલ ચટક દેખાય બધું. હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. જરૂર ને જરૂર કરજો.